મેડિકલ સાયન્સ મેડિકલ એસોસિએશન અને ડોક્ટર એસોસિએશન ઉપર એક એવો ખતરનાક આરોપ છે, અને એવો માહિતી એની અંદરની ડોક્ટરોએ જ આપી છે, જૂના જાણીતા માણસોએ, કે આ લોકો જુદા જુદા પ્રયોગો કરે છે અને જુદા જુદા ગંભીર રોગો ની તમારી ઉપર અસર છે એવી રીતે દર્દીઓ ઉપર એક એક રોગ નવો જમાવે છે, જે રોગ છે નહીં, અને નવા આંક એની અંદર ઘડે છે. એ લોકો નક્કી કરે છે કે બ્લડ પ્રેશર 120 અને 80 રહેવું જોઈએ, ડાયાબિટીસ 150 રહેવો જોઈએ. આ આંક એ લોકોએ નક્કી કરેલા છે. શક્ય છે એવું એક જૂના ડોક્ટરે કીધું કે 180 અને નીચે 125-20 હોય ત્યાં સુધી બ્લડ પ્રેશર કંટ્રોલમાં કહેવાય. 250 સુધી ડાયાબિટીસ હોય ત્યાં સુધી ડાયાબિટીસ કહેવાય જ નહીં. પણ આ લોકોએ નક્કી કર્યું છે. આ લોકોએ એટલા માટે નક્કી કર્યું છે કે જો હવે એ લોકો લિમિટ વધારશે તો આ જે પેશન્ટ છે એ જે દવાઓ લે છે એ દવાઓ ઓછી થઈ જશે અને દવાઓ વેચાશે નહીં. માટે દવા કંપનીઓનો નફો ઘટશે, અને દવા કંપનીઓનો નફો ઘટશે તો ડોક્ટરોનું એમનું કમિશન ઘટશે. માટે આ બધું ચાલી રહ્યું છે.